ઠાકોર સમાજમાં જે રીતે બંધાણ બન્યું અને ડીજેને લઈને જે નિર્ણય થયા તેને લઈને હવે વિરોધાભાસ જોવા મળી રહ્યું છે. એક પક્ષ માને છે કે ડીજેના નિયમોમાં છૂટછાટ મળવી જોઈએ, તો બીજો પક્ષ માને છે કે બંધારણ મુજબ કોઈ પણ છૂટછાટ ન મળવું જોઈએ અને એના કારણે વિવિધ જિલ્લાઓમાં હવે વિવાદ થઈ રહ્યા છે. ત્યારે એ પૈકી એક ઠાકોર સમાજના જે આગેવાન છે રમેશજી ઠાકોર, તેઓ પણ માંગ કરી રહ્યા છે કે કમસે કમ ડીજેના જે નિયમ છે તેની અંદર થોડાક નિયમો હળવા કરવા જોઈએ. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનો અમારા વિશેષ કાર્યક્રમમાં. આવો સાંભળીએ રમેશજી ઠાકોર શું કહી રહ્યા છે. એટલે અમુક સંગઠનના લોકો કે જેને કોઈ ગતાગમ જ નથી કે સમાજ ક્યાં છે અને સમાજ સાથે શું થઈ રહ્યું છે, એ એમ કે વિરોધ ના કરતા. વિરોધ નથી. વિરોધ કોને કહેવાય કે કોઈ ખોટું બોલતું હોય, કોઈની ખોટી વાત કરતા હોય, વિરોધ એને કહેવાય. સત્ય બોલે એને વિરોધ ના કહેવાય. પણ તમને સત્ય હજમ નથી થતું. રમેશભાઈ ઠાકોર જય ગોગા, રેવાજી ઠાકોર જય માતાજી, જય બાબારી, નવગણભાઈ ઠાકોર જય માતાજી. જય વેલનાથ બાપા, જય ઠાકોર સમાજ. વિશાલભાઈ ઠાકોર જય માતાજી, નવગણભાઈ ઠાકોર જય વેલનાથ બાપુ, જય ગુરુદેવ. પણ વીએમ ઠાકોર લોકો સમજતા નથી. હજુ ઘણા બધા અમુક એવા છે, શું કરવાનું કહો? ઓકે, થેન્ક યુ જીતેન્દ્રભાઈ. રંજીતભાઈ ઠાકોર જય માતાજી, જય વેલનાથ બાપુ. નરેન્દ્રસિંહ જય માતાજી, અરવિંદભાઈ ઠાકોર જય માતાજી. ચલો મિત્ર, આપ સૌનું સ્વાગત છે. કેપી ઠાકોર જય માતાજી, દિનેશભાઈ ઠાકોર જય માતાજી, જયંતિભાઈ ઠાકોર જય વેલનાથ, હર્ષદભાઈ જય માતાજી, રમેશભાઈ. સારા સંકેત ક્યારે આવે? આગેવાન ઈમાનદાર હોય તો આવે, બેહમાન હોય તો ના આવે. એમાં હું હોય કે કોઈ પણ હોય. કેટલું સરસ રૂડું રૂપાળું સંગઠન હતું આપણું, અને શરૂઆતથી પાયાથી એનું બલિદાન મેં આપ્યું હતું. બધી જવા દો વાત યાર. ચલો આપ સૌને જય વેલનાથ બાપા, જય સદારામ બાપા, જય પાથીજી મહારાજ, જય ઠાકોર સમાજ, જય માતાજી. નટુજી કે ઠાકોર જય માતાજી. દિનેશભાઈ ઠાકોર જય માતાજી, કનુભાઈ ઠાકોર જય માતાજી, જય સદારામ બાપા, જય વેલનાથ બાપા. વાઘેલા રાજ જય સદારામ બાપા, જય વેલનાથ બાપા, જય માતાજી બાપુ. કિરણસિંહ ઠાકોર જય માતાજી, જય માતાજી. અજયભાઈ ઠાકોર જય માતાજી, શંકરજી ઠાકોર જય માતાજી. મજામાં? હર હર મહાદેવ. કિરણસિંહ ઠાકોર જય માતાજી, ગણપતજી ઠાકોર જય માતાજી. લોકોને સમાજ બેઠો કરવો નથી. લોકોને ફક્ત એક વ્યક્તિ બેઠો કરવો છે. સમાજનું જે થવું હોય થાય. આવા ઘણા બધા લોકો પડ્યા છે અને મને વધારે કશું
ડિસ્ટર્બ કરતા નહીં, કારણ કે શરૂઆતથી મારી જિંદગી બહુ સંઘર્ષભરી છે અને એન્ડ સુધી સંઘર્ષમાં જ હું રહેવાનો છું, પણ મારા માટે નહીં, સમાજના હિત માટે. ચલો આપ સૌને જય માતાજી, જય ઠાકોર સમાજ. કુટીજા શિવરાજભાઈ જય માતાજી, મનુજી ઠાકોર જય માતાજી. પહેલા વાત નાની એવી કરી દઉં કે બંધારણનું 3 જિલ્લાનું 3 જિલ્લાના બંધારણની રચના કરી, સારી વાત છે, 100% સારી વાત છે. એને હું પણ વધાવું છું, એનો કોઈ વિરોધ કરતો નથી. પરંતુ અત્યારે બંધારણ થયું એ પછી અમુક જે નિર્ણય લેવાયા ડીજેના અને એના અનુસંધાનમાં જે લોકોએ બંધારણ બનાવ્યું, બહુ સારી વાત છે. પરંતુ બંધારણ બનાવ્યા પછી અમુક મુદ્દાને લઈને જે ગુજરાતની અંદર, સમાજની અંદર, સમગ્ર ગુજરાતની અંદર, એમાં પાટણ, બનાસકાંઠા, વાવ, થરાદ, આ જિલ્લામાં ખાસ ભાવસી જય માતાજી, જે સમાજની અંદર જે વર્ગ વિગ્રહ થયો છે એ શેના કારણે થયો છે એ હજુ કોઈ સમજી શકતું નથી. કારણ કે સમાજની અંદર કોઈ ઘણા બધા આપણા લોકો ડીજે રાખતા હશે અને કોઈએ ભંગ કર્યો કે ના કર્યો એ 2 નંબરની વસ્તુ છે. પરંતુ જેણે ભંગ કર્યો હોય અને જે બંધારણની રચના કરવામાં જે હતા, જે આગેવાનો, એ લોકોને એનો કોન્ટેક્ટ કરાય અને એને રૂબરૂ બોલાવાય. અને એનું સોલ્યુશન લવાય. કારણ કે કોઈ પણ સવાલના 100% જવાબ, કોઈ પણ જવાબ હોય, કોઈ પણ અશક્ય કાર્યનું શક્ય હોય કાર્ય. એટલે આગેવાનોને જે તે વ્યક્તિને બોલાવી અને એનું સોલ્યુશન લવાય. અને આગેવાન તો સાઈડમાં રહ્યા, પણ બંધારણમાં ઉપસ્થિત એક સંગઠનના આગેવાન, એના માણસો દ્વારા સમગ્ર ગુજરાતની અંદર ઠાકોર સમાજના તમામ ડીજેવાળાનો વિરોધ કરવામાં આવે છે. પણ તમે એ લોકોને સૂચના આપો કે ભાઈ અમે આગેવાનો મરી નથી ગયા, અમે બંધારણની રચના કરી છે, તો કોઈ પણ સમાજની અંદર બંધારણના વિરુદ્ધમાં જશે એનું સોલ્યુશન પણ અમે લાવીશું. જે કોઈ કલાકારો હોય આપણા ભાઈઓ છે, આપણા દીકરા છે સમાજના, એને દુશ્મનની જેમ એની ઉપર તરાપ ના મરાય. એને બંધારણમાં ઉપસ્થિત જે કોઈ આગેવાનો હોય તે એ આગેવાનોને બોલાવી અને જેણે પણ ભૂલ કરી હોય કે ના કરી હોય અને કદાચ થઈ ગઈ હોય
એને બોલાવીને આગેવાનો એની સાથે ચર્ચા કરી અને એનો રસ્તો કરાય. પરંતુ એક સંગઠનના વ્યક્તિઓ જાણે ઠાકોર સમાજ માટે મરી પડતા હોય, ઠાકોર સમાજ માટે કેટલાય બલિદાનો આપી દીધા હોય. હમણાં એક જ ભાઈને જયારે બંધારણની રચના થઈ ત્યારે આ એક ભાઈને ઉપર ના બોલાયા હોત, એની અંદર એને સામેલ ના કર્યા હોત, તો એના જ લોકો આજે બંધારણનો વિરોધ કરતા હોય. એટલે બંધારણની અંદર કોઈ પણ નાનો મોટી ભૂલ કરે તો સોશિયલ મીડિયાના માધ્યમથી દરેક આગેવાનો સમાજને સૂચના આપે કે ભાઈ જે કઈ નિર્ણય લેવાનો છે અમે લેવાવાળા બેઠા છીએ. મહેરબાની કરીને તમે કોઈ સોશિયલ મીડિયા દ્વારા કોઈનો વિરોધ કરી અને સમાજની અંદર વર્ગ વિગ્રહ થાય એવો માહોલ ઉભો ના કરશો. અને આ તો એટલો બધો માહોલ ઉભો કરશે એક સંગઠનના લોકો કે જાણે સમાજના હિતેચ્છુ જ આ લોકો હોય. આ જ લોકો જયારે એમના આગેવાન કોંગ્રેસમાં હતા તો કે ભાજપમાં છે બધા ગદ્દાર, પાછા ભાજપમાં આવ્યા તો કે કોંગ્રેસમાં છે બધા ગદ્દાર, અને હવે બધા એક થઈ ગયા એટલે કે આવો ભાઈ આપણે બહુ સરખા, બધા સરખા. એટલે આવા એમને આ એમનો પ્રમુખ જ્યાં હોય એ બાજુ ઢળવાનું, પણ ન્યાય અન્યાય જોવાનો નહીં. આ લોકો આવું કરે છે અને સમાજની અંદર વર્ગ વિગ્રહ થાય એવો માહોલ આ લોકો ઉભો કરે છે. ચાહે ગબ્બર હોય એ પણ આપણો દીકરો છે, આપણી સમાજનો દીકરો છે. ચાહે વિક્રમ ઠાકોર હોય એ પણ આપણી સમાજનો ભાઈ છે, આપણી સમાજનો દીકરો છે. અને તમારા ઘણા બધા પ્રસંગોમાં, ઘણી બધી સભાઓમાં આ કલાકારોએ ભોગ આપ્યો છે. હું ડીજેનો પક્ષ નથી લેતો, પરંતુ સમાજની અંદર વર્ગ વિગ્રહ ના થાય એના અનુસંધાનમાં આ સમાજ એક તાંતણે બંધાય. એના માટે કોઈ પણ સમાજનો દીકરો નાની મોટી ભૂલ કરે તો બંધારણના રચેતા એને બોલાય અને નાનો મોટો ઠપકો આપે અને જાહેરમાં એની જોડે અથવા એની સાથે બેસીને ચર્ચા કરી એને એની ભૂલ સમજાઈ અને એનું સોલ્યુશન લાવે. પરંતુ આ બંધારણના રચેતા તો સાઈડમાં બેઠા હોય અને એક સંગઠનના લોકો જાણે સમાજના રચેતા જે હોય, બંધારણના રચેતા જે હોય, સમાજ માટે કેટલું ઘણું બધું બલિદાન આપી દીધું હોય, એવી રીતે સોશિયલ મીડિયામાં વલ્ગર ભાષામાં આપણા કલાકારો વિશે, આપણી સમાજના ગમે તેના વિશે ગમે તેવું બોલવાનું. અને બંધારણના જે કઈ રચેતા હોય એવો નિયમ કરો કે બંધારણમાં ભાઈ કોઈ પણ ભૂલ કરે એને કોઈએ જવાબ આપવો નહીં. એને જવાબ આપવા વાળા અમે બેઠા છીએ એવું તમારે કહેવું પડશે જો સમાજને એક રાખવો હોય તો. નહીતર આ નાના મગજના લોકો ઉશ્કેરણી સિવાય કઈ સમાજમાં કરતા નથી અને સમાજને વેરવિખેર કરવાના પ્રયત્નો કરે છે. અને આ લોકોના હિસાબે, બંધારણના હિસાબે નહીં, પણ બંધારણ પછી નાની મોટી ભૂલ કોઈની થઈ હોય કે ના થઈ હોય ઈશ્વર જાણે, એના હિસાબે આજે સમાજ વેરવિખેર થયો છે. એમાં પાટણ, બનાસકાંઠા અને વાવ થરાદમાં 100% થયો છે વેરવિખેર સમાજ.
એટલે સમાજની અંદર બંધારણમાં કોઈ પણ નાની મોટી ભૂલ કરે તો એનો નિર્ણય બંધારણના રચયિતા કરે. બીજા કોઈ અંદર મહેરબાની કરી સોશિયલ મીડિયાની અંદર કોઈના વિરોધમાં વલ્ગર ભાષામાં અપશબ્દો બોલી અને સમાજની અંદર વર્ગ વિગ્રહ થાય એવા કોઈ પ્રયત્ન ના કરે. બંધારણ થયું સારી વસ્તુ છે, ખરાબ વસ્તુ નથી, સારી વસ્તુ છે. પરંતુ બંધારણમાં નાની મોટી ખામીઓ છે, નથી એવું નહીં. અને બંધારણમાં જે હાજર હતા એ લોકોને પણ કહું છું, બંધારણના લોકોને પણ કહું છું કે આ જે કંઈ બંધારણ થયું અને તમે બધા એક મંચ ઉપર જોવા મળ્યા હતા, સારી વાત છે. સારું નરસું તમે જોયા વગર સારું નરસું અમુક વ્યક્તિઓની હેસિયત જોવી પડે, એની ઓકાત જોવી પડે, એની ખુમારી જોવી પડે અને પછી એને આગેવાનોમાં સામેલ કરાય. દેડકાને સોનાના સિંહાસન ઉપર બેહાડો ને તો એ કૂદીને એની હરકતો બતાવી દે, કિચડમાં જ જાય. એ સોનાના સિંહાસન ઉપર ના બેસી શકે, એની ઓકાત બતાવી જ દે. તમે બધા એમ કહો 3 જિલ્લાની અંદર કોઈને પંચાયત નહીં કરવાની, અમે પણ સમાજના છીએ, નહીં કેમ કરવાની? જુઠ્ઠાઓને હું બહાર કાઢું છું, તમે ધ્યાન રાખો. હું આવું જ છું મેદાનમાં. આ સમાજને સ્પષ્ટ ચોખ્ખો કરવો છે. બંધારણવાળાને પણ કહું છું, સમાજને એક કરવા માટે તમે એક થયા છો. ચૂંટણી આવે ત્યારે ભેગા રહેજો, તમે અલગ થતા નહીં. પછી ભાજપવાળા ભાજપનું ખેંચે, કોંગ્રેસવાળા કોંગ્રેસનું ખેંચે, સમાજના ભાગલા ના પડતા. તમે કહો છો ને અમે બધા એક થયા છીએ, તો તમે રાજકીય પાર્ટીના લોકો એક થયા છો. અને જ્યારે ચૂંટણીઓ આવશે એટલે ભાજપવાળા ભાજપનો પ્રચાર કરશે, કોંગ્રેસવાળા કોંગ્રેસનો પ્રચાર કરશે. તો સમાજને આમાં શું સમજવાનું? પછી બંધારણ 100% સારું છે. ભાઈ તને કોણ પૂછે છે? સલાહની જરૂર નહીં. ખોટું કરશે ને તો રમેશજી ઠાકોર સામે હશે. ખોટું નહીં ચલાવવાનું કોઈનું, કોઈ પણ હોય, XY Z હોય. જ્ઞાનીબેનને હરાવા તમારો સાહેબ ને તમે બધા જ એટી ચોટીનું જોર લગાવ્યું હતું. અને એ વખતે જ્ઞાનીબેનને સમગ્ર સમાજને, તમામ સમાજોનો સહકાર હતો. જ્ઞાનીબેનને વિજય કરાયા હતા. અને જ્ઞાનીબેને અમુક નિર્ણયો લઈ અને ઝૂંપડું લેવામાં મેલ ખોયો છે. જ્ઞાનીબેનને ખબર નથી. એ અમને હવે સમય ખબર પડશે. કારણ કે આપણો સમાજ તો ખૂબ નારાજ થયો છે, બીજી સમાજો પણ ખૂબ નારાજ થઈ છે અમુક બાબતોમાં. બધું ધ્યાન કરી અને પછી નિર્ણયો લેવાય, એમને નિર્ણયો ના લેવાય.
કઈ વાંધો નહીં, એમને જે ગમ્યું ખરું. બંધારણ કરતા પહેલા 100% બંધારણ કર્યું સારી વસ્તુ છે, નો ડાઉટ, એમાં મારું સમર્થન છે. સાચું તમે કોઈ એટલે ગુસ્સો નથી આવતો. તમે બધા જુઠ્ઠા છો ને જુઠ્ઠાના તમે લોકો છો એટલે ગુસ્સો આવે છે. વાત કરો જો તમે સત્ય હોય તો. જ્યારે મુકેશ ભરવાડે જમીન ઘસી સુગંધની અમદાવાદ, એમાં અલ્પેશ ઠાકોરનો પણ હાથ હતો, હું જાહેરમાં કહું છું. અને એ ના હોય તો કરે મારા ઉપર કેસ. એ અંદર ઇન્વોલ્વ ના હોય તો મારા પર ફરિયાદ કરે અલ્પેશ ઠાકોર. એ વખતે મુકેશ ભરવાડનું પેપરમાં આવ્યું, ઠાકોરની જમીન ઘસી. જો તમે ઠાકોર સમાજના પ્રેમી હોય, જો તમે ઠાકોર સમાજનું હિત ઈચ્છતા હોય તો કેમ તમે જીકેટીએસ વાળો એક પણ ના બોલ્યા એના વિરુદ્ધમાં કે ભાઈ અમારા ઠાકોરની જમીન તમે કેમ ઘસી? શું છે સાહેબ આ પેપરમાં, શું છે? પણ તમારા સમાજથી કોઈ લેવા દેવા નથી. તમારા માત્ર અલ્પેશ ઠાકોરથી લેવા દેવા છે. એટલે તમારા જેવાના કચરાને હું સાફ કરું, શાંતિ રાખો તમે. હું આવું જ છું મેદાન, મતદાન કીધી મેદાનમાં, અને આવજો સામે તમતા તમે. ઉલ્લુ બનાવવા સમાજને નીકળો સાલાઓ. ગાંધીનગરમાં જમીન નથી લીધી, ક્યાંય કોઈ જગ્યા લીધી નથી. આખા સમાજને, આખા ગુજરાતના સમાજને, ઠાકોર સમાજને એમ કહું છું, તમને જેણે કીધું હોય લાઈવ થઈને સોશિયલ મીડિયાના માધ્યમથી કે રૂબરૂમાં કે આપણા શિક્ષણનું સંકુલન બને છે, એના માટે તમારે આવવાનું છે એવું કઈ લાયા હોય ને, એમના પાસે તમે બધા જવાબ માંગજો. અને અલ્પેશ ઠાકોર પાસે પણ જવાબ માંગજો કે તમે જમીન બતાવો, કઈ જમીન લીધી છે. નથી બોલવું પણ તમે બોલાવશો મને. 2017માં સમાજના ખાનગી સોદા કર્યા, કોઈ સમાજ જાણતો નથી. કેમ તમે બોલતા નથી? ફક્ત અલ્પેશ ઠાકોરની તરફદારી કરવા નીકળી પડો છો સાલાઓ. જુઠ્ઠું બોલીને સમાજની વાત કરવાની અને પોતાના ઘર ભરવાના. માપમાં રહેજો બધાએ. કેમ મુકેશ ભરવાડે જમીન ઘસીતા તમે કેમ કોઈ બોલ્યા નહીં? એમાં અલ્પેશ ઠાકોર સામેલ છે અને કરે મારા ઉપર ફરિયાદ કે મારા ઉપર ખોટા આક્ષેપ કર્યા. હું હાઈકોર્ટમાંથી હું નાર્કો ટેસ્ટ કરાવું, નાર્કો ટેસ્ટની માંગણી હું કરું. કેમ તમે જીકેટીએસ વાળા વખતે કોઈ બોલ્યા નહીં કે અમારા ઠાકોરની જમીન આ પેપરમાં આવ્યું, સંદેશમાં આવ્યું છે કે મુકેશ ભરવાડે જમીન ઘસ્યા ઠાકોરોની? કેમ કોઈ બોલ્યા નહીં? એટલા બધા સમાજની લાગણી વાળા તમે હોય તો અહીં ઉલ્લુ બનાયા કે શિક્ષણ સંકુલ માટે જમીન લીધી. જમીન ક્યાં જમીન લીધી છે? સમાજની ઘોર ખોદી નાખી તમારા જેવા લોકોએ તો. સોશિયલ મીડિયામાં જ્યાં જોવો અહીંયા ગબ્બરનો વિરોધ, અલ્પેશ ઠાકોરનો વિરોધ જીકેટીએસ વાળા જ કરતા હોય છે. જેટલા આગેવાનો હતા બંધારણ બનાવવા, બધાએ મહેરબાની કરી સોશિયલ મીડિયા દ્વારા સૂચના આપી દો. અને જેટલા આગેવાનોએ ભાજપ, કોંગ્રેસના, એમાં ગેનીબેનથી માંડીને બધાએ વિડીયો મૂક્યા હતા કે આપણું શિક્ષણ સંકુલ બને છે, બધા આવજો. એમાં ચંદનજી હોય, જગદીશભાઈ ઠાકોર હોય, અમરતજી હોય, લવિંગજી હોય, જેટલા જે ધવલસિંહ હોય બાયડવાળા, આ બધાને હું કહેવા માંગુ છું કે તમે બધાને આહવાન કર્યું હતું કે શિક્ષણ સંકુલ માટે જગ્યા લીધી છે ને, શિક્ષણ સંકુલ માટે તમારે બધાને ઉપસ્થિત થવાનું છે. તો હવે તમે પણ સવાલ કરો અલ્પેશ ઠાકોરને કે ક્યાં છે જમીન ભાઈ? સમાજને ઉલ્લુ બનાવવા નીકળ્યા છો.
પતી ગયું, બોલ પૂરું થઈ ગયું. એ ખાલી ઝંડામ બતાવો ને બીજા 5-25 ભેગા કરી આમ તાલીઓ પાડો ને એટલું જ છે. બાકી બાપા સીતારામ. જીકેટીએસ હતી 2017 પહેલા. એ તો બળદિયા બધા ગાડા ખેંચતા હતા ને એટલે કૂતરા એમ હતું કે હું ખેંચું છું ગાડું. આખો સમાજ બળદિયા થઈને ગાડું ખેંચ્યું હતું, પણ એ કૂતરાને ખબર નથી કે આખો આ સમાજ બળદિયા થઈને આ ગાડું ખેંચે છે. કૂતરાને તો એમ હતું કે હું શું, ઓકાત શું તમારી. અને જુઠ્ઠું બોલવાની ગદ્દારોની કોઈ ઓકાત ના હોય. સાલા ગદ્દારોના સાથીઓ હજુ મારા હારા સુધરતા નથી, નાલાયકો. સમાજ સમજે, સાચું ખોટું સમજે, બધા તમને ઉલ્લુ બનાવે છે. જો સમાજને મહેરબાની કરીને કહું છું કે તમે હવે સમજી જાઓ. તમને બધા ઉલ્લુ બનાવે છે, તમને છેતરે છે, પોતાના ઘર ભરે છે. જાહેરમાં વાતો સમાજની હોય છે અને અલગથી વાતો પોતાના હિતની વાત હોય છે. એટલે બધા સમજી જાઓ. અરે હું તો બધા રાજકારણીઓને કહું છું કે તમે આટલા વર્ષોમાં ધારાસભ્યો અને સાંસદ સભ્યો બધા બન્યા, તમે શું સમાજ માટે કર્યું? એક દાખલો તો બતાવો. લોકસભાની ચૂંટણીમાં જ્ઞાનીબેનને બધાએ સમર્થન આપ્યું, ઠાકોર સમાજે આપ્યું, તમામ સમાજોએ આપ્યું. અલ્પેશને એના માણસો બધાએ એટલી જ જેટલું જોડ લગાઈ અને જ્ઞાનીબેનને હરાવવામાં હતા. જ્ઞાનીબેન કોઈને પૂછવાય ના રહ્યા, અલ્પેશને બાજુમાં બેહાડી દીધો. એ જ્ઞાનીબેન તમને અત્યારે ખબર નહીં પડે, તમારો વિરોધ નથી કરતો, તમને સત્ય ઘટના કહું છું. કારણ કે હું મોટો ભાઈ છું, તમારો વિરોધ નહીં કરતો. અને બધા જ ના વિરોધમાં એકબીજા ભારત પાકિસ્તાન જેવું ચાલતું હતું અને સમાજને પૂછ્યું નહીં કે ભાઈ આ વ્યક્તિ અમારી જોડે આવવા માંગે છે. મને તો ખબર છે કે એમના ફાધર ખોડાજી આવીને તમને બધાને અહીં કગરી ગયા છે કે ભાઈ મારા દીકરાઓની જે કઈ ભૂલ હોય તમે બધા ખોળે લો, અને તમે લીધો. કરજોન પણ સંમેલનો કેવા થાય અમે જોઈએ. સમાજને કહું છું, રમેશજીઓ કે કોઈ પણ હોય, મરદની મોકાણમાં જજો. નામ મર્દની જાનમાં ના જતા. બહુ ગયા હતા સુધી નામ મર્દોની જાનમાં જ ગયા છો. નામ મર્દોની જાનમાં, નરેન્દ્રસિંહ જય માતાજી, નામ મર્દોની જાનમાં જ ગયા છો એટલે સમાજ અધોગતિ તરફ છે. હમણાં મેં પેલા પાટલીમાં બાઇટ આપી તો મારું નામ લખીને કોઈ લખ્યું કે 36 કરોડ 50 લાખનું મુઠિયાની જમીનમાં રમેશજીએ કરી નાખ્યું. કે અઠવાડિયામાં એનો ખુલાસો જોઈએ અને એનો ખુલાસો કરો. 73 કરોડ રૂપિયા બીજા દિવસે તમને આપી દઈશ. મારી બધી જ મિલકત વેચી મારીશ. કોના ઈશારે તમે કોના ઉપર આક્ષેપ કરો છો અને બદનક્ષીનો દાવો કરીશ પછી તો નહીં સહન કરી શકો. તાલીઓ પાડવાનું બંધ કરો. સમાજને વિનંતી કરું છું, સાચી ખોટી વાત સમજો, નહીતર આ સમાજ ક્યારેય મજબૂત નહીં થાય. બધાય તમને ઉલ્લુ જ બનાવે છે, આ તમને સાફ સાફ કહું. બંધારણ બન્યું એ પહેલા અત્યારે આખા ગુજરાતની અંદર વર્ગ વિગ્રહ કરી નાખ્યો છે. બંધારણ બન્યું પહેલા એની જાહેરાત કરાય કે ભાઈ આપણે આ બંધારણ કરવું છે તો એમાં સમગ્ર ગુજરાતમાં મેસેજ જાય. અને ડીજેનો પ્રશ્ન હતો તો આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી કે ફોન દ્વારા તમામ ડીજે વાળાને બોલાવાય કે ભાઈ જો આ સમાજના હિત માટે આ ડીજે બંધ કરવું પડશે આપણે, તો એનો જે તે રસ્તો નીકળે. આપણે એકદમ કોકને ઝટકો મારી દઈએ સટ્ટ જઈને એટલે ગમે એને પીડા થાય.
આપણે સમજ્યા વગરની વાતો કરીએ એટલે 100% કોકને પીડા થાય. આગેવાન કોને કહેવાય? આગેવાન સમાજને ઈમાનદારી ભગવાન માતાજીની સાક્ષીએ સમાજનું હિત કરે ને આગેવાન કહેવાય. સમાજ ઘરે હૂતો હોય ને બંધ બારણામાં સોદા કરી એનું ઘર ભર્યા આગેવાન ના કહેવાય. અને વિરોધ કોને કહેવાય? કે જેને ખોટું ના કર્યું હોય અને તેમ છતાંય હું બોલતો હોય, વિરોધ એને કહેવાય. આ વિરોધ ના કહેવાય, સત્ય કહેવાય, આ સાચું કહેવાય. આખી સંગઠન તૂટી ગયું, આખો સમાજ વેરવિખેર થઈ ગયો, આખો સમાજ આર્થિક બરબાદ થઈ ગયો. તેમ છતાંય હજુ મારા બેટા અમુક સુધરતા નથી. બોલો, આવા લોકોને ઓળખો. સમાજને વિનંતી કરું, બે હાથ જોડીને, નહીતર આપણો સમાજ ક્યારેય મજબૂત નહીં થાય. કોઈ પણ XYZ રાજકીય હોય, કોઈથી ડરશો નહીં. હમણાં પાટડીમાં પોલીસે મા દીકરાને માર્યા હતા. આપણે આવેદનપત્ર આપ્યું અને આ લોકોએ કોઈ આવેદનપત્ર નથી આપ્યું અને કે બદલી અલ્પેશ ઠાકોરે કરાઈ. પુરાવા તો આલો કે અલ્પેશ ઠાકોરે બદલી કરાઈએ. અહીંયા સાંસદ હતા, 2 ધારાસભ્યો 2 હતા. તમારી પહેલા અમે આવેદનપત્ર આપ્યું હતું ત્યાં. અને મીડિયા મેનેજ કરીને ચલાવી લેવાનું. મીડિયામાં લોકોને ગુમરાહ કરવા, આ ધંધા તમારા. રમેશજીને કોઈ ભાઈ ભૂખ નહીં આમંત્રણની. મારે જે જૂઠમાં સાથ આપે ને એવા હો ના મર્દોની જરૂર નથી. મારી જોડે 5 ખાલી આજો. મારી જોડે જે માણસો હોય છે ને એ અસલ ખુમારી વાળા મરદ હોય છે, વગર લાલચના માણસો હોય છે. નથી બોલવું પણ મારા બેટા ચમચા આવી જ જાય સમય દાળમાં હલવા માટે, હલાવવા માટે. સહન કરવાની બી હદ હોય. એક તો ખોટું કરવું છે, ખોટામાં સાથ આપવો છે અને ઉપરથી વિરોધ કરવો છે. બંધારણ બનાવ્યું પહેલા આ તમામ ડીજે વાળા આપણી સમાજના ઘણા બધા છે. આ લોકોને બોલાવીને એક મીટિંગ કરી હોય તો એનું સોલ્યુશન આવે કે ના આવે? તમારા અલ્પેશને ઉપર એટલો તમને ગર્વ હોય ને તો એમને એક કહો કે ગુજરાતની અંદર એક કોઈકને મદદ કરેલી મને બતાવે. એક કોઈને મદદ કરી હોય બતાવે. ઢુંઢર વખતે પૂછજો કે રમેશજીએ કેટલી કોને મદદ કરી છે. અને તમારા સાહેબ પાસે ગયા હતા ને તો શું કે અહીં નહીં આવવાનું. અને બીજું શું કીધું? કોકના ફોન આવત કે આ બધા અસામયિક તત્વો છે અને ક્યાંય પણ કોઈ પણ બનાવ્યો છે
તો તમારા સાહેબે એક પણ કોઈને મદદ કરી મને એક દાખલો બતાવો, એક, અને પૂછો ગુજરાતમાં રમેશજીનો દાખલા, જાઓ. એવા ધારાસભ્ય તો કેટલાય રખડે છે. રમેશજીને કોઈની જરૂર નહીં. મરદથી જીવો છું, મતદાનથી મરવાનું છે, સમજ્યા? આ બધા નેતાઓની ગુલામી કરીને મારે નહીં મરવાનું. કેમ જુદા પડ્યા ભાઈ? હમણાં હું લાઈવ થયો તો તમે જોયા હશે. એક તો આખી સમાજની ઘોર ખોદી નાખી છે, અને પાછા મારા બેટા આવી જાય 3-3%. મારે ક્યાં રાજકારણ કરવા સમાજની આગેવાની લેવી છે? મારે તો સમાજને બેઠો કરવા માટે આગેવાની લેવી છે. અને અમે હું અલ્પેશ અલગ પડ્યા હોય ને તો એનું એક જ કારણ છે કે મારે સમાજને મજબૂત કરવો હતો, અને ભાઈને વ્યક્તિગત મજબૂત થવું હતું, એટલે અમે અલગ પડ્યા છીએ. समाज के ख्वाब टूटा है, मगर हौसला जिंदा है. हम और समाज जहां पर मुश्किलें, हम और समाज जहां जाते हैं वहां मुश्किलें शर्मिंदा होती है. मैं आज ये कहना चाहता हूं कि जो कोई झूठ बोल के आगे आए हैं, मैं आज ये कहना चाहता हूं कि जो कोई झूठ बोल के आगे आए हैं, लेकिन उसको सीधे सीधा कहना चाहता हूं, उसको सीधे सीधा कहना चाहता हूं, जो झूठ बोल के आगे आया है उसको सीधे सीधा कहना चाहता हूं कि सत्य परेशान हो सकता है मगर पराजित नहीं. શાંતિ રાખો. સૂરજ ઉગે છે, મજબૂત ઉગશે. અને રમેશજી થાકવા વાળા નથી. એક જ સંકલ્પ છે, એક વાર તો સમાજને મજબૂત કરીશ ને કરીશ. અને સમાજને આ બધા જુઠ્ઠાઓની ચુંગાલમાંથી બચાવવાનો છે. સમાજને જે જુઠ્ઠા છે એ બધાની મને ખબર છે. બધાને આ જુઠ્ઠાઓની ચુંગાલમાંથી બચાવી અને સમાજને એક વાર તો આ ગુજરાતની ગુલામીમાંથી મુક્ત કરવો છે. સમાજને બંધારણ વસ્તુ સારી છે. બંધારણ કરતા પહેલા બંધારણની જાહેરાત કરાય ને જાહેરાત કરીને એની અંદર બધાના મંતવ્યો મંગાય. ભલે 6 મહિના પછી બંધારણ થાય. સમજદારી એને કહેવાય. અને એ બધાય એ લોકોના મંતવ્ય લઈને સમગ્ર ગુજરાતને એમાં ડીજે વાળાઈ જાય. બીજા ત્રીજા સમાજના તમામ નાના મોટા આગેવાનો આવી જાય. એની અંદર એનું વિશ્લેષણ કરી અને સારા સમજુ માણસ બેસી અને એનો યોગ્ય નિર્ણય કરાય. અને એ નિર્ણય કર્યા બાદ જાહેરાત કરાય કે ભાઈ આવા મંતવ્યો આવ્યા છે, આવા મંતવ્યો આવ્યા છે અને આ બધા નિર્ણયો આપણે લેવા જઈ રહ્યા છીએ. તો તમે શું કહેવા માંગો છો? બીજા 2 મહિના મંતવ્યો લેવા માટે કાઢી નાખવાના. ભલે 4-6 મહિના પછી બંધારણ થાય. આટલી બધી ક્યાં ઉતાવળ આપણે છે?
અલ્યા ભાઈ આ જે વધ્યા ઘટ્યા જીકેટીએસ વાળા આ સમાજની પથારી ફેરી નાના સોશિયલ મીડિયામાં નાના સમાજને આડો અવળું બોલીને સમાજનો વર્ગ વિગ્રહ ઉભો કરી નાખ્યો છે. જે હારા હતા એ બધા નીકળી ગયા, સમજો જે સમજુ લોકો હતા એ બધા જ નીકળી ગયા. અને આ બધા સોશિયલ મીડિયાના વર્ગ વિગ્રહ કરે એવું ભાષણો કરતા હોય તો અલ્પેશ ઠાકોરની ફરજ નહીં બનતી એમના માણસોને કહેવાની કે ચૂપ હો જાઓ, ચૂપ થઈ જાઓ, તમે કોનો વિરોધ કરો છો? એ આપણા છે. પણ ના, મીડિયા સમક્ષ મીઠી મધુર વાતો કરવાની. હું કગરવામાં નાનો નથી થઈ જતો. બતાવવાના ચાવવાના બધા અલગ છે તમારા ભાઈ. હું નહીં જાણતો તમને. એટલે સમાજને વિનંતી કરું છું, હવે સમાજ સમજે, સમાજ સાચી દિશામાં. નરી તાલીઓ પાડવામાં સમાજ મજબૂત નહીં થાય. નરી બૂમો પાડવામાં આ લોકોની એક એવી ટીમ છે 100-150 ની કે ગમે તે એમ કે ત્યાં કૂતરું સિંહ બાંધતા હતા તો એમાં કૂતરા સિંહને મારી નાખે કે વાહ 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 વાહ, આવી તાલીઓ જ પાડશે એટલે બધા પાછળ તાલીઓ પાડશે. પણ હવે બીજી સમાજમાંથી શીખો. બીજી સમાજ એટલી બધી હોશિયાર થઈ ગઈ છે. આપણે ગમે તેટલા ટોળા ભેગા કરી અને ગમે એટલી સભાઓ મિટિંગો કરશું એમાં સમાજનું ભલું નહીં થાય. હું જે કરી બતાવીશ ને એમાં ઇતિહાસ લખાશે. મેં હમણાં કીધું એમ કે ઠાકોર સેના શરૂઆતમાં અમે બળદિયા બન્યા અને પછી આખો સમાજ બળદ બન્યો અને ગાડું ખેંચ્યું, વજન ભરેલું સમાજને મજબૂત કરવા માટે. અને નીચે કૂતરું હેંડતું હતું તો એ કૂતરાને એમ થયું કે આ ગાડું હું ચલાવું છું. લ્યા ભાઈ તું અહીં છાંયડે હેંડે છે બાપા. આ બધા બળદિયા આખો સમાજ મરી ગયો. લુખવાડ વધી છે. હવે હારા બધા નીકળી ગયા, ઈમાનદાર લોકો નીકળી ગયા. લુખવાડ નીકળી નહીં ગયા, લુખવાડ વધી છે હવે. કે જેને કોઈ ગતાગમ જ નથી, હાથા ખોટાની ખબર જ પડતી નથી, એને કોઈ સમાજથી બીજી કઈ લેવા દેવા જ નથી, માત્ર ને માત્ર એક વ્યક્તિથી જ લેવા દેવા છે. કરો હવે સંગઠન હતું એવું કરો ને, તમારા તાકાત કરો, કરી બતાવો. એ તો આ જ્ઞાનીબેન, જગદીશભાઈ, અમરતજી આ બધાએ એમના ખંભા પર ફોડીને તમારો સાહેબ છે હાઈલાઇટ થાય છે. બાકી કોઈ બોલાવા રાજી નથી. ખબર ના હોય કહું. અને તમારો સાહેબ એટલો ચાપ્ટર છે ને બધાનો ઉપયોગ કરી લીધો. બનાસકાંઠાના રાજકીય કોંગ્રેસના આગેવાનોનો બધાનો ઉપયોગ કરી લીધો. પણ આ લોકો નહીં સમજે. હવે કેમ આ બધું થયું એ તો હવે એ લોકો જ જાણે. સમાજને કઈ ખબર નથી. અને બનાસકાંઠાના આગેવાનોને કહું છું કે આની સાથે બેસવામાં, અલ્પેશ ઠાકોર સાથે બેસવામાં એમણે કોઈને પૂછ્યું નથી. કઈ વાત, જેને જે ગમે એ કરે, પણ સમાજ, નરો સમાજ આગેવાનોના ભરોસે ના રહે. જો નરો સમાજ આગેવાનોના ભરોસે રહે તો સમાજ ક્યારેય મજબૂત નહીં થાય. અને હવે થોડું બોલવાનું રાખો, સત્ય સમજવાનું રાખો. અને આપણને મીઠા શબ્દોમાં, મીઠા બોલમાં સમાજ બેઠો નથી થતો. સમાજ હંમેશા છેતરાતો આવ્યો છે. એટલે હવે સમાજ સાચું ખોટું સમજે. અને બંધારણના આગેવાનોને વિનંતી કરું છું કે બધા ડીજે વાળાની એક મિટિંગ કરો, કલાકારોની મિટિંગ કરો. અને આજે અથવા કાલે તમે એક સોશિયલ મીડિયામાં અપીલ કરો કે ભાઈ કોઈ પણ બંધારણના વિરુદ્ધમાં જાય તો કોઈએ જવાબ આપવો નહીં. અમને જાણ કરવી, જવાબ અમે આપશું. કારણ કે આ લોકો એવું એકબીજા વિશે સોશિયલ મીડિયામાં બોલે છે જેથી કરીને આપણો આખો સમાજ
વેર વિખેર થઈ ગયો છે. જો હજુ આ પાછો આ મેલાજી શું કે બંધારણ વિશે તમારે બોલવાની જરૂર નથી. ચમ જરૂર નથી ભાઈ? હું બીજી સમાજમાંથી આવું છું, કેમ જરૂર નથી? તમારે શિખામણ આપવાની જરૂર નથી મને. વિરોધ જ કરવાનો, ખોટી બાબત કોઈ પણ હશે વિરોધ જાહેરમાં કરવાનો છું. બંધારણનો વિરોધ મેં નથી કર્યો. અંદર થોડી ખામીઓ હતી એ ચર્ચા કરી છે કે આટલું આટલું કર્યું હોય તો સમાજમાં સુલે થઈ જાય. અને બંધારણ વિશે કોઈ પણ નાની મોટી ભૂલ કરે તો એ બંધારણમાં જેની જેની નિમણૂકો થઈ છે એ લોકોને જાણ કરવી, તો એ એનું સોલ્યુશન લાવો. બાકી વ્યક્તિગત અને એમાં વધારે પડતા જીકેટીએસ વાળા એટલું બધું ખરાબ લક્ષ્ય જેથી કરીને આખા સમાજમાં વર વિગ્રહ થાય છે. અત્યારે સમાજની શક્તિ બનેલી શક્તિ તૂટી રહી છે. અત્યારે સમાજ વેર વિખેર થઈ રહ્યો છે. સમાજ તૂટી રહ્યો છે. સમાજ વેર વિખેર થયો છે. અમે સમાજને મજબૂત કરી અને સમાજને રાજકીય રીતે મજબૂત કરવા લઈ જવાના પ્રયત્નો કરી રહ્યા છીએ. તમે સમાજને વેરવિખેર કરી રહ્યા છો. જેવું તેવું બોલી ઘરે બેઠા એક કોમેન્ટ કરી દેવાની, એક પોસ્ટ મૂકી દેવાની. બલિદાન તો આપો, ખબર પડે સમાજ માટે કેટલા વિશે હો થાય છે. પોતાનું બલિદાન તો આપીને બતાવો. જયંતિભાઈ, તમે અલ્પેશની ચિંતા કરો. એ તો બનાસકાંઠાવાળા ભોળા છે, તેને સ્ટેજ ઉપર લઈ ગયા. નતર એ બંધારણના સભ્ય તરીકે લાયક નથી. તમે જેટલા અલ્પેશને માનતા એટલા અલ્પેશની ચિંતા કરો. બંધારણ વિશે કેમ? મારું વતન બનાસકાંઠા છે, કેમ હું ચિંતા ના કરું? કોઈ પણ બાબતે મારો રાઈટ છે બોલવાનો. અને એક સમાજના દીકરાનો, યુવાનનો, દીકરીનો, માતાનો, બહેનનો, વડીલનો, એક વ્યક્તિનો બોલવાનો રાઈટ છે. સમાજની પથારી ફેરવી નાખી. સાચા ને ખોટા બધા સ્ટેજ ઉપર ચડાવી દીધા. માણસ તો ઓળખો જરા. તમ બનાસકાંઠામાં બીજા સામાજિક આગેવાનો હતા જ નહીં, ફક્ત રાજકીય આગેવાનો જ હતા. અમે જે લાયક છીએ ને આખી ઠાકોર સેના ઉભી કરી હતી, તમારા સાહેબે પાડી દીધી આખી ઠાકોર સેના. સમાજને વિનંતી કરું છું કે હવે જો સમાજને બેઠો કરવો હોય તો ભાષણમાં જે કોઈ ભાષણ કરે એમાં રમેશજીથી શરૂઆત કરજો. એમાં વિશ્વાસ મૂકી અને ઘેર તાલીઓ પાડીને ઘેર ન જતા રહેતા. પરિણામ વિશે વિચારજો. કારણ કે આ બધા જ લોકો સત્ય નથી બોલતા. ઘણા બધા લોકો, એમાં એક સંગઠનનો પ્રમુખને ના લોકો તો સત્ય બોલવા તૈયાર જ નથી. તમે સત્ય બોલો તો કે તમે વિરોધ કરો છો. લાવો તમારા સાહેબને મારી સામે. અમે કોઈ ધારાસભ્ય ડરતા નહીં. અમારા એક માથાના બાલ બરાબર છે ધારાસભ્ય તો. અમે કોઈથી પડી નહીં રાખતા. અમારે 2 વાર નહીં મરવાનું, 1 જ વાર મરવાનું છે. તમે કદાચ ધારાસભ્ય નહીં જોયા હોય, આ તમારા પાપે તો મંત્રી નહીં બન્યો. તમારો સાહેબ તમારા જ પાપે કેમ નહીં બન્યો એની તમને ખબર નહીં હોય, મને ખબર છે.
તમે જ એને માઇનસ કર્યો, આ બધું વિરોધ કરે અને એનાથી સમાજને અમારા બધા જ લોકોને તમે દૂર કર્યા. અને ભલે હવે લાફો મારી લાલ કાર્ડ રાખે પણ કઈ છે નહીં. હવે જપી જાઓ. હવે સમાજનો નાશ વાળી મૂકો, જપી જાઓ. હવે અને સમાજને તો વટથી રાજા બનાવીશ, વટથી. થોડોક જ સમય રહો. મારે કઈ ભાજપના કોંગ્રેસના સમાજને વેચીને પૈસા નહીં લેવાના. મારે મારી જાતના, મારી મહેનતના, મારા પૈસાના પરસેવાના પૈસા સમાજ પાછળ વાપરવાના છે મારે. ઘણું બધું કહેવું તું સમાજને, પણ જ્યારે હોય ત્યારે મગજ ખરાબ કરવા આવી જાય છે. બંધારણના આગેવાનોને ફરી વિનંતી, સોશિયલ મીડિયાના માધ્યમથી સૂચના આપી દો કે કોઈના વિરુદ્ધમાં એક પણ વ્યક્તિ કોઈના વિરુદ્ધમાં કોઈ પણ ટિપ્પણી ના કરે સોશિયલ મીડિયામાં. અને જે કંઈ તમને એવું લાગે તો બંધારણના જે રચયિતા છે એમને જાણ કરે, અને જાણ કરી એનો ફોન નંબર આપે, એને બોલાવી અને જે તે આગેવાનોની જે ટીમ છે એ નિર્ણય કરશે. આવી સૂચના બંધારણના રચયિતાઓને આપવા હું વિનંતી કરું છું, બે હાથ જોડીને. કારણ કે ખૂબ વર્ગ વિગ્રહ થઈ ગયો છે સમાજમાં, અને બોલવું નથી પણ તોય બોલી રહ્યો છું કે તમારા બધાનું રાજકારણ ખતમ થઈ ગયું છે. આ તમને ખબર ના પડતી હોય તો કહું છું, અને એ તમને સમય એનો તમને ખબર પડશે. એના પહેલા કહેવા નહીં માંગતો, વણ માંગી સલાહ આપું છું. એની પહેલા જે કંઈ હોય, જે અંદર જે તૂટી હોય, જે ખૂટતું વટતું હોય, પછી ભાજપ ને કોંગ્રેસ ખાલી ચૂંટણી રાજકારણ ના દેખાય. એટલે સમાજને તળિયામથી જોજો કે સમાજ આપણા વિશે શું વિચારી છે, સમાજ શું કરશે ને શું નહીં કરે. આ બધું વિચારજો, નહીંતર તમારું બધાનું અસ્તિત્વ નહીં રહે. ઘણો બધો વિખવાદ થયો છે, ઘણું બધું તમે ગુમાવ્યું છે. તમે ઠાકોર સમાજના તો સમર્થન ગુમાવ્યું છે, સાથે સાથે બીજી સમાજો, અમુક લોકોનો સંગ કરવાથી બીજી સમાજો પણ તમારાથી ખૂબ નારાજ થઈ છે. આ તમને ખબર ના હોય તો કહું. એટલે એક સમાજનો ભાઈ તરીકે તમને વણમાગી સલાહ આપું છું. લેવી ના લેવી તમારી મરજી, બરાબર? સુરેશ, મહેરબાની કરીને આવું બધું અપશબ્દ નહીં લખવાના. પડવો આવું નહીં લખવાનું. આપણા લોકોના સંસ્કાર એટલા બધા હલકા નથી. એટલે સમાજને વિનંતી કરું છું કે હવે સમાજ જાગૃત થાય. બાકી તાલીઓ પાડવા સિવાય અને કદાચ એક ટકનું ભોજન મળશે. રસોડું કરે એટલે આ બધાને એવું છે કે રસોડું કરે સમાજ આવે, પણ હવે જમવા ના જશો. સાચી વાતમાં જાઓ. સમાજના હિતની વાત હોય, સાચા આગેવાનો હોય, સાચું કાર્ય કરતા હોય તો જાઓ. તમે એમને પૂછો કે આ જમણવારના પૈસા ક્યાંથી આવ્યા, આ મંડપ આટલો મોટો બાંધ્યાના પૈસા ક્યાંથી આવ્યા. કોઈ પરસેવો પાડવા જતું નથી, સમજો. એ ઢોલ બધો કન્યાના કેળ ઉપર જ વાગે છે. એટલે અંદર શું ચાલતું હોય સમાજને ખબર નથી, ખાલી બહાર જે દેખે છે એ સમાજ સમજે છે. આ બધી મને ખબર છે એટલે તમને કહું છું. બંધ હે મુઠ્ઠી તો લાખ કી, ખુલ ગઈ તો ખાક કી. એટલે બધા સમાજને વિનંતી કરું છું કે સમાજ જાગૃત થાય. ખોટો તમારા જિંદગી બહુ અનમોલ છે અને દિવસે દિવસે સમય જતો જાય છે. તમારી એક પલ ના બગાડશો, તમારી એક મિનિટ ના બગાડશો, તમારો એક દિવસ ના બગાડશો,
અને સાચા માર્ગ ઉપર ને સાચા વ્યક્તિ, હું નથી કહેતો કે મારી જોડે જ તમે આવજો, પણ સમાજનું ભલું થાય એવા લોકોને સાથ સહકાર આપો આખા ગુજરાતમાં, તો જ સમાજ બેઠો થશે. બાકી ભાજપ, કોંગ્રેસ, ધારાસભ્ય, સાંસદ સભ્ય બધા બનતા રહેશે, પણ એ પોતાના માટે, સમાજ માટે નહીં. અને નહીં જ બન્યા. અત્યાર સુધીનો ઇતિહાસ ગવા છે, કોઈએ કંઈ કર્યું નથી. આ છેલ્લે 26/1/2026 રોજ પણ સમાજને ઉલ્લુ બનાયા કે શિક્ષણ સંકુલની જમીનનું ખાતમુહૂર્ત, જગ્યાએ બીજી ને ખાતમુહૂર્ત બીજે. આ બધું તેમ છતાંય તમે કોઈ બોલો નહીં. આટલા બધા તમને સમાજના આગેવાનો ઉલ્લુ બનાવે. કરો બધાને સવાલ, જેણે જેણે વિડીયા મૂક્યા એને સવાલ કરો કે અપાવો ભાઈ સમાજ માટે જગ્યા. શું છે બધું? તમે શું ખોટું પર એમને ઉલ્લુ બનાવવા માટે તમે લાયા છો? કેવું પડે 100%. મારે સાચું કહેવા જોઈએ છે. એટલે જો હું કોઈની જોડે હોતો નથી, સમજો, કારણ કે મને ગોલમાલ વાળી વાત બધી ગમતી નથી. અને જેને મારી જોડે સંબંધ રાખવો હોય તો રાખે, અને ના રાખવો હોય તો કઈ નહીં, એમને મુબારક. બાકી હવે સમાજમાં ગોલમાલ કંઈ ચલાવવાનું નથી, અને ચલાવ્યું નતું. સમજો, એક આશા હતી 2017માં ઠાકોર સેનાની, પણ ઠાકોર સેનાનું તો અમુક લોકોએ ગળું દબાઈ, અને ઠાકોર સેના આપણી માતૃ સંસ્થા હતી, મારી નાખ્યું ગળું દબાઈને અમુકના સ્વાર્થના માટે. સમાજે ખૂબ સેવા કરી માની, ઠાકોર સેના નામની માની, પણ એવા કપાતર પુત્ર અમુક પાક્યા કે એના સ્વાર્થ માટે માને મારી નાખી, આખી પત્તા દીધી, ખતમ કરી નાખી. એટલે સમાજે કરેલી માની સેવા બધી ગઈ ગટરમાં. એટલે આગેવાનોને ઓળખો અને હવે થોડું સમજો. નરી તાલીઓ પાડવામાં રસ ના રાખશો, નરું અહીંયા ખવડાવી ખાવામાં રસ ના રાખશો, નહીતર સમાજ ક્યારેય બેઠો નહીં થાય. આખી જિંદગી આપણી જોડે આ જ થયું છે ને આ જ કર્યું છે. વધારે બોલાઈ ગયું હોય, કોઈને ખોટું લાગે, સત્ય કીધું છે તો 2 રોટલા વધારે ખાજો, માફી નથી માંગતો. પરંતુ સમાજને હજુ પણ એકવાર કહેવા માંગુ છું કે સમાજ જાગૃત થાય અને આવનારા સમયમાં સાચું ખોટું સમજી અને સમાજની પ્રગતિ આમ સૂર્યની જેમ દેખાવી જોઈએ. એવી રીતે સમાજ, ખાલી પેલા ભાઈએ બોલાય એટલે મારે જવું પડ્યું, આ ભાઈએ આ આગેવાન કોને કહેવાય? પોતાનું બલિદાન આપીને સમાજને બેઠો કરે એને આગેવાન કહેવાય. બાકી સમાજને મારી અને પોતે બેઠો બત્રી ભોજન ખાય એના આગેવાન ના કહેવાય. સમાજના પગમાં બેસીને આગેવાન કહેવાય. સમાજને છાતી ઉપર પગ રાખીને ઉપર જાય એને આગેવાન ના કહેવાય. એટલે હવે આગેવાનોને ઓળખજો અને જે કંઈ બંધારણમાં નાની મોટી સુધારા વધારા હોય જોઈ લેજો, તમારે જોવા હોય તો. કારણ કે સમાજમાં વર્ગ વિગ્રહ ખૂબ જ થયો છે અને હજુ શું થશે એનો કોઈ અંદાજ નથી. એટલે એ પહેલા મારી વિનંતી છે કે સોશિયલ મીડિયામાં તમામ લોકોને એક સૂચના આપી દો, બંધારણના રચયિતાઓ, અને જે કંઈ હોય, જે કોઈને કોઈ ધ્યાન ઉપર આવે તમને જાણ કરે, અને જે કંઈ પગલાં ભરવા હોય તમે ભરજો. પણ આ બધાને સૂચના આપવા માટે હું વિનંતી કરું છું. ખૂબ જ કીધું અને સત્ય કીધું છે. ખોટું લાગે તો 2 રોટલા વધારે ખાજો. બાકી મને પંપાળતા આવડતું નથી, મારે સાંસદ સભ્યનું કામ નથી, મારે ધારાસભ્યનું કામ નથી, મારે મંત્રીનું કામ નથી. મારે મારો ઈમાનદાર સમાજ જે રાત દિવસ આગેવાનો ઉપર ભરોસો રાખી અને દોડાદોડ કરે છે અને એ સમાજને આજની તારીખ સુધી કંઈ નથી મળ્યું, એને મજબૂત કરવા માટે એક જ આશાની અપેક્ષા લઈને ચાલુ છું. અને ભગવાન વિલનાથ બાપા, સદારામ બાપા, ભાથીજી મહારાજ મારા દશામાં દ્વારકાધીશ મને શક્તિ આપે અને સમાજના આશીર્વાદ મળે, એ જ વિનંતી સાથે આપ સૌને જય વિલનાથ બાપા, જય ભાથીજી મહારાજ, જય સદારામ બાપા, જય દશામાં, જય દ્વારકાધીશ, જય ઠાકોર સમાજ. રમેશજી ઠાકોરની એ વાતથી આપ કેટલા સંમત છો? જરૂરથી મારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.